परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। हे परमात्मा, ओम श्री परमात्मने नमः। હવે આપણે આરતી કરીશું અને આરતીથી ભગવાન રાજી થાય છે, તો કરો અને ભગવાનની કૃપા એ આરતીથી જ થાય એમ માનવામાં આવે છે। તો આપણે દિવ્ય આરતી કરીએ અને આરતી અવધપુરી માં થાય, આરતી અવધપુરી માં થાય, હે આરતી અવધપુરી માં થાય, આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરી માં થાય, આરતી અવધપુરી માં થાય, કપૂર જ્યોતે આરતી ઉતરતી, કપૂર જ્યોતે આરતી ઉતરતી, દિવલડા જગમગ થાય, એ દિવલડા જગમગ થાય, આરતી અવધપુરી માં થાય, સરયુ ગંગાના પાવન જળથી, સરયુ ગંગાના પાવન જળથી, શ્રી રઘુનંદન નાય, શ્રી રઘુનંદન નાય, આરતી અવધપુરી માં થાય, વૈદેહી જોડે પ્રભુ બિરાજ્યા, વૈદેહી જોડે પ્રભુ બિરાજ્યા, રાઘવ અયોધ્યાના રાય, રાઘવ અયોધ્યાના રાય, સિંહાસન માથે સીતા રાઘવની, સિંહાસન માથે સીતા રાઘવની, મંગલ છબી સોહાય, મંગલ છબી સોહાય, આરતી અવધપુરી માં થાય, આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરી માં થાય, ઝાલર ઘડિયાળાને નોબત વાગે, ઝાલર ઘડિયાળાને નોબત વાગે, પડી નગારે ગાય, પડી નગારે ગાય, કઈ કઈ સુમિત્રા લીએ ઓવારણા, કઈ કઈ સુમિત્રા લીએ ઓવારણા, કૌશલ્યા વારી જાય, કૌશલ્યા વારી જાય, આરતી અવધપુરી માં થાય, આનંદ
મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય, કેવટ સુમંત ને વિભીષણજી, કેવટ સુમંત ને વિભીષણજી, લાગે પ્રભુને પાય, લાગે પ્રભુને પાય, લક્ષ્મણ શત્રુઘ્ન ચમર ઢોળે, લક્ષ્મણ સુમુત્ર ચમર ઢોળે, ભરત વિજલનો વાય, ભરત વિજલનો વાય, આરતી અવધપુરીમાં થાય, આનંદ મંગળ બધે વર્તાય, સુગ્રીવ જાંબુવાન ઉભા કર જોડી, હનુમાન લાગે પાય, આનંદ વધે વર્તાય, હે આરતી અવધપુરીમાં થાય, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શંખ મધ્ય સ્થિતમ તોયમ શ્રામિતમ કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપોહતિ. ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ તાનિ પ્રણશ્યંતુ પ્રદિક્ષણમ પદે પદે. વાલા ભક્તો, આજે આપણે મંગલા નામ ચ મંગલમ અતિ વિસ્તૃત એવું મંગલાચરણ કરવાનું છે. આજે 11 એનો ઉત્તમ દિવસ છે, તો આપણે બધા સાથે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ. આજે એને મંગલાચરણ કહેવાય છે. આ મહાદેવજીને અભિષેક પ્રિય છે, વિષ્ણુ ભગવાન એમને સ્તુતિ પ્રિય છે. ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિમ સર્વતઃ પૃથ્વાદ્ય તિષ્ઠત દશાંગુલમ. ઓમ ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુમ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ રામજીને રાજી કરવા એ પણ આપણે શ્લોક બોલીશું. આપદામ પહરિતારમ દાતારમ સર્વ સંપદા લોકાભી શ્રીરામમ ભૂયો જીયો શ્રીરામ શ્રીરામમ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથ નાથાય સીતા પતયે નમઃ. ઓમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. હજી આદિશક્તિને રાજી કરવા
અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પા પ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સહસ્ત્ર સહસ્ત્ર નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન ન્યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. પ્રભુનો પ્રિય મંત્ર કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ફૂલેન્દિવર કાંતિમ ઇન્દુવદનમ બર્હાવૃતમ સંપ્રિયમ શ્રી વક્ષાંકમુદાર કૌસ્તુભમ પીતાંબરમ સુંદરમ ગોપીનામ નયનોત્પલા ચિત્તતનુ ગોગોપ સંધાવૃતમ ગોવિંદમ કલવેણુવાદન પરમ દિવ્યાંગ ભૂસંભજે. આ મંગલાચરણમાં અલગ અલગ પ્રકારની સ્તુતિ, પણ હેતુ માત્ર પ્રભુને રાજી કરવાનો, એમનું સ્મરણ કરવાનું છે. દિવ્ય શ્લોક એ પણ પ્રભુને રાજી કરવા, એના સિવાય બીજો કઈ હેતુ નથી હો. હા, વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. વાસુદેવ નમોસ્તુતે. આ દિવ્ય મંગલાચરણ આપણે દરરોજ જુદી જુદી રીતે પ્રભુનું સ્મરણ કરીને કરવાનું છે. જુદા જુદા પ્રકારના દિવ્ય શ્લોક એ તો આપણે તો બોલીએ અને કરીએ, પણ આ ભાગવત કથા એમાં પણ ઘણા વક્તાશ્રીઓ એ પણ એમ પ્રશ્ન ઉભો કરે છે કે એવું જરૂરી છે મંગલાચરણ દરમિયાન કે અલગ અલગ પ્રકારના ઘણા મંત્રો, ઉત્તમ શ્લોકો ભેગા કરવા, એનું પ્રસારણ કરવું, તો જ
પ્રભુ રાજી થાય એને જ મંગલાચરણ કહેવાય. પણ એવું જરૂરી નથી વાલા ભક્તો. અને દરરોજ એક ને એક પ્રકારે એવા મંત્રો એ મંગલાચરણ માં કરવા એ પણ જરૂરી નથી. અને એટલે એક મંત્ર અડધી કલાક સુધી બોલ્યા કરવા દરરોજ. અને આટલો સમય જો આપણે બીજી કથાઓ કહી શકાય તો એમાં ઓટી જ રહું. ગઈકાલે કીધું હોય એ જ શ્લોક, એ જ મંગલાચરણ આજે પણ રિપીટ કરવું અડધો કલાક, એમાં સમય આપણો. તો આવા પ્રશ્નો ઘણા વક્તાઓ કરે છે કે વેધર ઇટ ઇઝ કમ્પલસરી, કે આવી રીતે સમાધિ લગાવી અને એવો અમારે પણ વક્તાઓએ કરવો અભિનય કે ભક્તિ કરવી આવી રીતે, તો એ ફરજિયાત છે કે કથામાં આવી અને નવો વ્યાસ વિશાલ બુદ્ધિએ એમ ભગવાન સ્મરણ કરવું અને એક જ મંત્ર બોલી ગણેશજીને રાજી કરવા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો પણ મંગલાચરણ થઈ ગયું. બસ અડધો પોણો કલાક આ જરૂર નથી. ભગવાનને એની સાથે કોઈ લેવા દેવા નથી. અને તમે તાત્કાલિક રીતે વિચાર કરો ને, બહુ ડીપમાં ગયા વગર, તો પણ એ અડધો પોણો કલાક ઇટ ઇઝ નથિંગ. એ કઈ ભક્તિની વ્યાખ્યામાં નથી આવતું. એ જાહેરમાં આવી રીતે પણ માત્ર એટલું જ કે મંગલાચરણ એટલે પ્રભુનું સ્મરણ. બસ એક નામ લઈને કરો કે અનેક નામ લઈને કરો. અરે વાલા ભક્તો, વર્ષો સુધી મંગલાચરણ કર્યા કરીએ ને તો પણ એ ખૂટે નહીં. એટલું બધું મંગલાચરણ એ મોટા જથ્થામાં છે. તો દરરોજ એવી રીતે જરૂરી નથી કે ફરજિયાત પણ નથી. માત્ર પ્રભુને સ્મરણ કરી અને હાલો હવે કથા શ્રી સુકવાચ એમ કથા કરી શકાય. અને એ થઈ ગયું મંગલાચરણ. બસ પ્રભુને યાદ કરો એટલે મંગલાચરણ થઈ ગયું. પછી કથા જેમ વધારે કહી શકાય એમ આપણે કથા કરવી અને કથા કહેવી. તો અને કથા કરવાથી પ્રભુની કૃપા વધે છે. નહીં કે કીર્તન ભજન ધૂન એ તો એક જાતનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. બસ શ્રોતાનું ધ્યાન બીજી જગ્યાએ હોય ત્યારે આવું કરી શકાય. એ થોડોક સમય બસ, પછી તો કથા જ કેવી. સુખદેવ પ્રભુએ મંગલાચરણ તો કર્યું જ નથી. અને અદ્વૈતે મંગલાચરણ કર્યું છે. તો કથા ચાલુ કરવી, કથાનું જ મહત્વ છે. શ્રી સુકવાચ હે રાજા, ગંડકી નામની નદી, એમાં ભરત નામનો રાજા, એમણે પોતાનું મોટું સામ્રાજ્ય છોડી અને તપ કરવા માટે આવી ગયા છે. દરરોજ તપ કરે ભગવાનનું. એમાં એક વાર એક હરણી પાણી પીવા માટે નદીના કિનારે આવી. ભરત રાજાએ જોયું. અચાનક એક સિંહની ગર્જના થઈ. હરણી તો બી ગઈ.
એને છલાંગ મારી, કૂદકો મારી, બળ ભેગું કરી અને પેલે કિનારે જવા પ્રયત્ન કર્યો. એ તો પહોંચી ગઈ પેલા કિનારે, પણ વચ્ચે નદીના પ્રવાહમાં એને ગર્ભ સ્રવી ગયો. હરણનું બચ્ચું નદીમાં તણાતું આ ભરત રાજાએ જોયું. એમને થયું કે આને હવે કોણ બચાવશે? અને પ્રભુની કૃપા સમજી એને બચાવ્યું એ બરાબર, પણ પછી એને પોતાને આશ્રમમાં લઈ આવ્યા. એમની સેવા પૂજા, એમની માવજત કરે અને ભક્તિમાં એટલું ધ્યાન ઓછું દેવાય. જો આપણે કથા સિવાયના કાર્યમાં વધારે ધ્યાન આપીએ તો કથામાં ધ્યાન ઓછું દેવાશે. એટલે બીજી કોઈ વાતો, બીજા કોઈ દાખલા, બીજી કોઈ રાસ, કે અમે એનો વિરોધ નથી હો, અમે પણ રાસ કરાવશું તમને, એટલે કાલથી કથામાં આવજો તો ખરા. અને હવે પછીની કથા તો બહુ સરસ અને રાસની જ કથા આવશે. અને આપણે હનુમાનજી, રામજી અને કૃષ્ણ એના જન્મ, એની કથાઓ પણ કરવાની છે વાલા ભક્તો. એટલે આ ભક્તિ ઘટે નહીં એ ધ્યાન રાખવું. સતત ભક્તિને મહત્વ આપવું, કથાને મહત્વ આપવું, એવું પંડિતોએ આપણને શીખવું છે. એટલે આપણે આપણા બધા એવા કોઈ વક્તાઓ હોય કે જે શરૂઆતમાં કથા ચાલુ કરી હોય, 1, 2 કે 5 કથાઓ કરી હોય, તો એમને ખાસ આપણે આ કથાના માધ્યમથી સૂચન, બસ નમ્ર સૂચન, આપણે બીજું કાંઈ ન કરી શકાય કે તમારે કથા વધારે કહી શકાય એવો અભિગમ રાખવો. પછી ટ્રેડિશનલી જેમ બધા કરે એમ અડધો કલાક, એવું જરૂરી નથી. કોઈ ભાષા, કોઈ શ્લોક, કોઈ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, એની સાથે ભગવાનને કોઈ લેવા દેવા નથી. હરણનું બચ્ચું એ તો પછી વયું ગયું, બીજા હરણ એની સાથે. અને ભરત રાજાને એની વિરહ સતાવવા લાગ્યો. એનું ચિંતન કરવા લાગ્યા કે શું થયું હશે હરણબાનું અને ભરત રાજાને. પછી એવી ને એવી સ્થિતિમાં એનો જીવ ગયો. એટલે બીજા જન્મમાં એમને હરણ તરીકે અવતાર લેવો પડ્યો છે. પણ અગાઉના પુણ્ય કર્મ તો અગાઉના જન્મનું એને યાદ હતું. એટલે આ કથા તો તમે જુઓ વાલા ભક્તો, ભાગવતકારો લખે કે ભક્તિ કરે, પુણ્ય હોય, એને અગાઉના જન્મની પણ યાદગીરી હોય છે. ભરત રાજા એ હરણમાં જન્મ લીધો, કોઈની સાથે હવે કાંઈ વ્યવહાર ન કરે. અને ત્રીજો જન્મ થયો બ્રાહ્મણની ઘરે, અને ત્યારે પણ એનું નામ ભરત રાખ્યું હતું. એને બંને જન્મની યાદદાસ્ત હતી જ. અને આ ભરત રાજા એને બચાવવા માટે ભદ્રકાલી માતા એને બલિ આપવા માટે લઈ ગયા હતા. ભદ્રકાલી માતાએ પ્રગટ થઈ એમનો બચાવ કર્યો છે. આ નિર્દોષ ભરત એમનો, આ ભક્તનો, એટલે એવો પણ બોધ આપ્યો છે કે નિર્દોષતાથી, નિખાલસતાથી ભક્તિ કરીએ વાલા ભક્તો, તો આપણું બધી રીતે ધ્યાન, રક્ષણ એ ભગવાન કરશે. ભલે ને આપણને ખબર ન હોય,
કે આપણને મારી નાખવાનું કાવતરું ગોઠવું છે, જેવા નીકળશું એવા મારી નાખશે. પણ પ્રભુની ભક્તિ અગાઉના જન્મની એ હોય તો એને ન મારી શકે. આવો આ સર્વ સિદ્ધાંત ભાગવતકારનો આ ભરત એની કથામાં ભદ્રકાલી માં એના મારફત આ બોધ આપ્યો છે. અને આ જ બોધ વાલા ભક્તો તમે લખી લેજો. આ સિદ્ધાંત સ્વીકાર્યો છે અને દુનિયાને સમજાવવા માટે આ સિદ્ધાંતના આધારે, ભાગવતના સિદ્ધાંતના આધારે જે કોઈ ચલચિત્રો, ફિલ્મ એ બનાવ્યા છે એ માલામાલ થઈ ગયા છે. આ સિદ્ધાંતના આધારે કે પુણ્ય હોય તો કોઈ મારી ન શકે. ભલે ને ગમે એવું કાવતરું ગોઠવે, મારી નાખવાનું, બલી ચડાવવાનું, એ સિદ્ધાંત તો એ ક્યાં ચલચિત્રમાં આવે છે? જુવાન લોકો, ભાઈ તુમ ખડે હો કે બતાઓ, તુમકો માલુમ હે કે એ ક્યાં પિક્ચરમાં આવે છે? ના. તો એ મોટા કલાકાર અભિનય, આપણે કોઈની જાહેરાત નથી કરવાની હોય. કે ગણેશજીની પૂજા તો કરને હમ જાયેંગે, તો દુશ્મનોએ એટલા એને મારી નાખવા માટે હથિયારધારી માણસો ગોઠવાતા ગુપ્ત વેશમાં, તો પણ એ ત્યાં હાજર થયા અને કોઈ એને મારી ન શક્યું. આવી ક્ષમતા આ પ્રભુ આપે છે, આ ભાગવત આપે છે. અને બાલ ન બાકા કર શકે ચાહે જગદેવી હોય, એ તો આપણને બધાને ખબર છે. તો આવું, અને હવે યાદ આવી ગયું એ મળતે દમ તક. આ ભાગવતના સિદ્ધાંત ઉપરથી જે કોઈ લોકોએ એનો સ્વીકાર કરીને જે બહાર પાડ્યા છે પ્રસાર, એ પણ અત્યારે બહુ માલામાલ થઈ ગયા છે. ભરતજીને કોઈ તરફ રાગ એટલે પ્રેમ અને કોઈ તરફ દુશ્મની નથી, રાગ દ્વેષ નથી. એ તો राम जी की चिड़िया, राम जी का खेत, खावर मेरी चिड़िया, भर भर पेट, બધું ખવડાવે. કોઈની સાથે સંપર્ક જ ન કરે. અને ભરતજી એમની કથા મારફતે ઉપદેશ આપ્યો છે કે ભજન બિના હે ये तन राख की ढेरी, जीवन है रेन अंधेरी. भजन बिना है ये तन राख की ढेरी, क्यों मूर्ख मन भटक रहा है, क्यों मूर्ख मन भटक रहा है, लोभ मोह में अटक रहा है. भजन बिना है ये तन राख की ढेरी, जीवन है रैन अंधेरी. भूल गया भागवत की महिमा, मति मरी गई तेरी, जीवन है रेन अंधेरी. ભરતજી એમને એકવાર પાલખી ઉચકવામાં દોડી દીધા. 4 માંથી એક આ ભરત. પણ ભરત તો સંત, એની ગતિ અને આ 3 બીજા દુનિયાના માણસો એની ગતિમાં ફેર તો હોય જ ને વાલા ભક્તો, એ તો સ્વાભાવિક છે. એટલે ભરતજી ક્યારેક લાંબુ ડગલું ભરે, ક્યારેક ટૂંકું ડગલું ભરે, અને પાલખી એમાં બેઠા હતા રહુગણ રાજા,
એમને વારે વારે માથામાં ભટકાય, એને કષ્ટ થાય, એનો ગુસ્સો આવ્યો અને એમણે ભરતજીને ન કહેવાના શબ્દો કહ્યા છે. તો આ ભરતજી કઈ પ્રત્યાઘાત નથી કરતા હો, પણ પછી તો એમણે કહ્યું કે હું તને મારી નાખીશ. ત્યારે એને કહ્યું છે કે તમે મને કોણ મારી શકવાના? આ શરીર એને તમે ગમે તેવું કહ્યું, મને કઈ અસર નથી. શરીર સાથે મને કોઈ મોહ નથી હો. એ આ ભરતજી સંત, એને ન હોય મોહ શરીર સાથે, પણ આત્માને તમે ટકોર કરી, ચેલેન્જ કરી કે હું તને મારી નાખીશ, તો તમે મને મારી ન શકો. આ આત્મા એને કોઈ મારી નથી શકતું. માટે તમે અભિમાનમાંથી બહાર નીકળો. અને રહુગણ રાજા એમને આ અસર થઈ શબ્દોની. એ તો પગે લાગ્યા કે તમે કોણ છો? મેં તમને કષ્ટ આપ્યું. તમે બ્રાહ્મણ તો નથી ને? હું બ્રાહ્મણ થી બહુ ડરું છું. કોઈનો અપરાધ થાય તો એ મારી નાખે તો આ એક જન્મ બગડે. પણ જો બ્રાહ્મણ નો અપરાધ થઈ જાય જાણતા અજાણતા, તો ભવે ભવ બગડ્યો. આ ભાગવતીની કથામાં કહ્યું છે. રહુગણ રાજાએ કહ્યું છે અમારા ઘરની વાત નથી. એટલે બ્રાહ્મણ નું અપમાન જાણતા અજાણતા એ ન કરવું. આપણું અભિમાન નડતું હોય તો બ્રાહ્મણ ને માન ન આપો તો કઈ નહીં. આપણું અભિમાન નડતું હોય તો બ્રાહ્મણ ને ભોજન ન કરાવો તો કઈ નહીં. આપણનું અભિમાન નડતું હોય તો બ્રાહ્મણ ને જલપાન, કોઈ સહાયતા, કોઈ ભક્તિના કાર્યમાં મદદ ન કરી શકો તો કઈ નહીં. પણ એનું અપમાન એ ન કરવું એવો બોધ આ રાહુગણ રાજા એમણે કહ્યું છે. અને ભરતજીએ પછી રાહુગણ રાજાને ઉપદેશ આપ્યો છે કે હે રાજા, તમે અભિમાનના કારણથી મોટા મોટા અપરાધ કર્યા છે. તમે કોઈને ત્રાસ ન આપો ભાઈ, એવો બોધ આપ્યો છે. પરોપકારાય પુણ્યાય પરપીડનમ પાપાય. બીજાને ત્રાસ આપો એ મોટો અપરાધ છે વાલા ભક્તો. બીજાની ઉપર ઉપકાર કરવા, બીજાને મદદ કરવી, વૃદ્ધ એવા માણસોને સહાયતા કરવી, એનાથી પ્રભુ રાજી થાય છે. અને પ્રભુ એ હંમેશા ભક્તોને મદદ કરે છે. આવો દિવ્ય બોધ આપ્યો છે. અને ભક્તિ આપણે પણ કરવી. તો હાલો, અત્યારે પણ તમે આ ઉભા થઈને આ રાસ તો લઈ જ શકશો. ચિંતા વિઘ્ન નાશિની કમલાસિની સકલ વિસતી હંસવાહિની માતા દેહુ સુમત. અરજ સુણી લે અમતણી હે ભગવતી દેજો ભેદ. દૈત્ય વિહાદણી દેવીઓ માતા કરજો મેર. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.
હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે આદ્ય શક્તિમાં તું આદિ અનાદિ અરજી અંબા ઉર્મા લેજે હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા હોય મેરું સરખું દુઃખ હોય મેરું સરખું દુઃખ મુજને તો રજ એનું ના થાવા દેજે પર્વત જેટલું દુઃખ પડે ને તો પણ મને સહન કરવાની શક્તિ આપજે માં એમ કહે છે પણ બીજાને થોડું કઈ જો દુઃખ હોય તો હે માં રજ સરખું દુઃખ હોય બીજાનું રોવાને બે આંસુ દેજે અમૃત મળે કે ના મળે મુજને આશીષમાં અમૃતમય તું દેજે ઝેર જીવનના પીવું જાણું પચાવવાની તું શક્તિ દેજે એ જગજનની એ જગદંબા માત ભવાની શરણ લેજે. વાલા ભક્તો આ જળ ભરતજી એમને ત્રીજો જન્મ બ્રાહ્મણ તરીકેનો થયો અને એમણે પોતે ભક્તિ કરી છે. કોઈનો સંગ દુષ્ટનો સંગ કર્યો નથી. એના વંશમાં છેલ્લો વીરજ થયો છે. પરીક્ષિત રાજાને સુખદેવજી હવે દ્વીપો ખંડો પર્વતો એમની કથાઓ સંભળાવે છે અને ઈ કથા પણ સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય છે. આપણે દ્વીપ 7 એની કથા અલગ અલગ પ્રકારે કેટલાક દહીંના રસ જેવા સ્વાદવાળા સમુદ્ર છે, દ્વીપ છે એ, અને દૂધના ક્ષીર સાગર, દૂધના સાગર પણ છે, એની પણ કથાઓ આવે છે. પર્વતો એમની કથા, સૂર્યનું રાશિઓમાં ભ્રમણ, એના કારણે ઋતુઓનું પરિવર્તન, રાત અને દિવસ એની કથા, ઉત્તરાયણ અને દક્ષિણાયણ એની કથા સંભળાવવામાં આવી છે. અને સૂર્ય એ મધ્યાહન, સૂર્યાસ્ત અને મધરાત્રિ એ કથા કરી છે. અને યમદેવની નગરી એ પણ ત્યાં છે જ વાલા ભક્તો. પણ આપણે ત્યાં જગ્યા ન હોય અને જોઈ ન હોય તો આપણે એમ કહી કે બધું આયનું આય જ છે, કાંઈ નરક અને સ્વર્ગ નથી હો. પણ આખી યમદેવની નગરી છે, વરુણદેવની નગરી પણ છે, સોમદેવની નગરી પણ છે. અને સૂર્યનું ભ્રમણ થાય એના કારણથી શિયાળો, ઉનાળો અને ચોમાસું, અત્યારે આ જુઓ ને આપણને બધી ગરમી થાય તો આપણે પંખાની જરૂર પડી. કોઈ ભક્તે એમ કીધું કે પંખા ચાલુ કરો, કેટલા શાંતિથી ભક્તો
અને કેવી તલ્લીનતાથી કથા સાંભળે છે કે કોઈ જાતની અકળામણ નથી. આનું નામ કથાની અસર. નહીતર ભગવાન કઈ અહીંયા પ્રગટ ન થાય ભાઈ, પણ ભક્તને આ ગરમી, આ બફારો એની કોઈ અસર નથી. માત્ર કથામાં પ્રેમ, રુચિ છે. એ જ એક જાતની આ પ્રભુની કૃપા, ભાગવત કથાની અસર, એમ આપણે સમજવાનું છે. અને એના કારણથી, નહીતર તો અત્યારે કલિયુગમાં સમય કેવો છે, બસમાં તમે બેઠા હોય સીટમાં અને તમારી બાજુવાળા બસની આખી બારી ખોલી નાખે. આપણે કઈ ભાઈ આ ગરમ પવન આવે છે, બારી બંધ કરો, તો ઈ કે ના તમે બંધ, તમારી રીતે તમે ઓઢી લ્યો બધું. પણ એટલે આવા બધા માણસો મોટે ભાગે હોય છે. અને પાતાળોની કથા પણ કરી છે. સુતલ, મહાતલ, રસાતલ, તલાતલ, આવા 7 પાતાળો છે. અને નરકની સજા થાય, પરલોકના અપરાધ થાય તો ભગવાન એ નરકની સજા પણ આપે છે. અને 28 પ્રકારના નરક છે. જેમ આપણે આ કાયદાનો ભંગ થાય તો નથી આપણે દંડ સંહિતા, કાયદો, કાનૂન કે એમાં લખ્યું છે કે કોઈની સ્ત્રીને ઉપાડી જાવી તો 366, પછી એના ઉપર બળાત્કાર કરવો 376, આવી કલમ હોય છે. એવી રીતે ત્યાં પણ બધા નરક બનાવ્યા છે. 28 પ્રકારના નરક. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શકરમુખ, રૌરવ, કૃમિ ભોજન, સંદ્રસમ, તપ્તસુર્મી, વ્રજકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોત, લાલપક્ષ, અયપાન, અવિચી, રક્ષોગણ ભોજન, શુલપ્રોત, ક્ષારકર્દમ, દંદસુખ, અવટ નિરોધન, પર્યાવર્તન, શુચિમુખ, અંધકૂપ, પ્રાણરોધ, વિલસન, સાર, મેયાદન. આમ 28 પ્રકારના નરક, એની સજા. અને પરીક્ષિત રાજા તો આ નરક એની કથા સાંભળી અને એમને તો ભય લાગ્યો છે. ગુરુદેવ, અજાણતા પણ કામ થઈ ગયા હોય તો એની સજા ભોગવવી પડે, નરકમાં જવું પડે. પણ એવું કઈક રસ્તો બતાવો પ્રભુ કે અપરાધ માફ થઈ જાય અને નરકની સજા પણ ભોગવવી ન પડે. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, આ ભાગવતમાં લખ્યું છે કે પ્રાયશ્ચિત કર્મ કરવું અને અપરાધ. અને આપણે નથી એવું આવે છે કન્ફેશન. અને અમુક ધર્મમાં એવું છે કે તમે જે કઈ અવળા કર્મ થયા હોય તો એની કબૂલાત કરો ભાઈ, કન્ફેશન કરો. કન્ફેશન બોક્સ પણ રાખ્યા હોય છે, એને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. પણ પછી એની શરત એક કે ક્યારેય એવા કર્મ, અપરાધ કરવા નહીં, એ ધ્યાન રાખવું. નહીતર પ્રાયશ્ચિત નો અર્થ નહીં રહે. હાથી સ્નાન કરે પછી પાછો બહાર આવી અને ધૂળ તો ઉડાડવાનો. તો આવું પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી જો એવા કર્મ પાછા કરીએ તો પ્રાયશ્ચિત કર્મ એ નિષ્ફળ જશે અને અપરાધ એની માફી નહીં મળે. માટે પ્રાયશ્ચિત કર્મ કરવું
અને બીજો ક્યારેય એવો અપરાધ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એટલે આપણે બધાને પણ એવો બોધ આપ્યો છે કે પ્રાયશ્ચિત કર્મ આપણે કરીએ. ભાગવત સન્મુખ અંદરથી પ્રાર્થના કરીએ, ત્યાં બેઠા બેઠા કે અમારાથી કોઈ જાણતા અજાણતા એવા કોઈ પાપ કર્મ થઈ ગયા હોય તો અમે એની માફી માંગીએ છીએ. હવે પછી અમે ક્યારે એવા કર્મ નહીં કરીએ તો ભાગવત ભગવાન એ કૃપા કરશે અને આપણી ઉપર પણ બધા અપરાધો એને માફી આપે, નરકની સજામાંથી મુક્તિ મળશે અને પ્રભુનું નામ સતત લેવું જીવનમાં. કન્યકુબ્જે દ્વિજ કશ્ચિ દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગદૂષિત. આ કાન્યાકુબ્જ નગરી, એમાં દાસીપતિ એટલે વેશ્યાનો પતિ એક બ્રાહ્મણ, એના બધા સદગુણો નાશ પામ્યા હતા, બધાને લૂંટી લેતો. એકવાર એમના ગામમાં સંતો આવ્યા અને સંતોએ પાદરમાં પૂછ્યું કે આ ગામમાં બ્રાહ્મણનું ઘર હોય તો અમારે ત્યાં થોડું ભોજન લેવું છે, આરામ કરવો છે, પછી જઈશું આગળ. તો ગામના પાદરમાં એમ કીધું કે એ ઓલું અજામિલનું ઘર, ત્યાં તમે જાઓ. ગામના લોકોને તો ખબર હતી કે એ કોઈ બ્રાહ્મણ સંત નથી, એ તો બધાને મારી નાખે, લૂંટી લે. હમણાં આવું બતાવ્યું. ઘણાને કોક તકરાર કરે ને એમાં રસ હોય, કોક ઝઘડા કરે ને એમાં રસ હોય, એટલે એ બધા આવી આવી વાતો કરે અને આવી રીતે કરે. પણ આપણી કોઈ અવળી વાત કે આપણી કોઈ ચાલાકી કોઈને ઝઘડા કરાવવાની એની કોઈ અસર ભક્તોને નથી થતી. ભાઈ, ભક્તનું તો ભગવાન હંમેશા ધ્યાન રાખે છે. સંતોને સામગ્રી કાઢી આપી, ભોજન લીધું અને વેશ્યાએ કહ્યું કે હવે તમે જાઓ, નહીતર મારો પતિ આવશે તો તમને ત્રાસ દેશે, તમારું બધું લૂંટી લેશે. ત્યારે સંતોએ કહ્યું અમે તમારું ભોજન લીધું છે, તમારું કલ્યાણ કરીને જાશું, આવવા દો એને. ત્યાં અજામિલ આવ્યો, વેશ્યાનો પતિ સંતોનું અપમાન કરવા લાગ્યો, ગાળો દેવા લાગ્યો. અને ત્યારે સંતોએ કહ્યું કે અમે તમારા ઘરનું ભોજન લીધું છે, હવે દક્ષિણા આપો એટલે અમે જઈએ. ત્યારે અજામિલ તો બહુ ગુસ્સો કરવા લાગ્યો કે તમારા થેલા, તમારા કમંડલ તમારી પાસે રહેવા દઉં છું, લૂંટી નથી લેતો, હું લઈ નથી લેતો, ઈ જ તમે એને દક્ષિણા સમજી અને તમે જાઓ. ત્યારે સંતોએ કહ્યું છે કે અમારે ધન વસ્તુ દક્ષિણામાં નથી જોતી. ત્યારે અજામિલને નિરાશ થઈ કે ધન તો નથી માંગતા, તો પછી જી માંગે એ દક્ષિણા બોલો, આપું તમને, શું જોઈએ? અને આના ઉપરથી તો વાલા ભક્તો અમે પોતે પણ ભાગવતજીની કથા કરીએ, સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તો ક્યારેય કોઈ ધન નથી માંગતા. સત્ય કથા કરવા જઈએ તો પણ ધન નથી માંગતા. ભક્તિ કરીએ ને કરાવીએ.
જો કોઈ રાજી થાય, દક્ષિણા આપવા તૈયારી બતાવે તો અમે ધન નથી લેતા. અમે એમને કહીએ છીએ કે તમે કથા કરાવો બસ. તો દક્ષિણા અમે લઈ છીએ, પણ ભક્તિ કરવી અને કરાવવી. એટલે ભાગવતમાં લખ્યું છે, સાધુ ભૂખા ભાવ કા, એટલે પ્રેમના. ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા વહ સાધુ નાહી. એટલે કોઈને ધનની ભૂખ હોય તો એ સાધુના વેશમાં હોય તો પણ એ સાધુ ન કહેવાય. ધનની લાલચ રાખનારા એ વક્તા, એ પણ ભાગવતના વક્તા ન કહેવાય એવું કથામાં લખ્યું છે. ધનની લાલચ ન રાખવી. ધનથી કાંઈ બધું મળતું નથી, એ આપણે હમણાં કથામાં કીધું છે. દુનિયા ભલે એમ માને કે ધન બધું જોશે, પણ ધનથી બધું ખરીદ કરી શકાય. ધન આપીએ તો બધી આ સગવડતાઓ મળે એવું નથી. પ્રભુની કૃપાથી મળે બધું, ધનથી નથી મળતું. કરોડ રૂપિયાનો બંગલો પણ નીંદ નથી મળતી, શાંતિ નથી મળતી. એવું ધન હોય તો એનાથી સુખ આનંદ નથી મળતો. માત્ર ભક્તિ એનાથી બધું મળે છે એવો બોધ આપ્યો છે. એટલે ધનની લાલચ અમે બધાને બોધ આપીએ કથાના માધ્યમથી, તો અમારે તો છોડવી ધનની લાલચ. એટલે ભાગવતના વક્તાઓ એ પણ ધનની લાલચ નથી રાખતા, ધન નથી માંગતા. પ્રભુનું ભજન કીર્તન કરે છે. અજામિલ એને એકવાર એવી તકલીફ થઈ, કષ્ટ આવી પડ્યું અને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું. દીકરાને બોલાવવા લાગ્યો, એ નારાયણ મદદ કર્યો, એ નારાયણ મને બચાવ. ત્યારે યમના દૂતો આવ્યા, સાથે સાથે આ નારાયણ ભગવાનના દૂતો આવ્યા અને અજામિલને કષ્ટમાંથી ઉગાર્યો છે. ત્યારે સાધુઓને વચન આપ્યું કે હું મારા દીકરાનું નામ નારાયણ રાખીશ, અને એનું પાલન કર્યું તો પ્રભુએ નારાયણ ભગવાને એમની ઉપર કૃપા કરી. ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ, સુમિરી સો નામ રામ ગુણ ગાથા, કરવું નાઈ રઘુનાથ હી માથા. તમે શ્રદ્ધાથી લ્યો, શ્રદ્ધા વગર લ્યો, નામ તો નામ છે, ભક્તિ તો ભક્તિ છે, ટેક તો ટેક છે, કથા તો કથા છે. એ તમે જાણી જોઈને, જેમ ઝેર હોય એનો ગુણધર્મ કે તમે અજાણતાય ઝેર એનું સેવન કરો તો મૃત્યુ આવે. વીજળીનો કરંટ પસાર થાય એમાં તમે અજાણતાય જો ટચ કરો તો મૃત્યુ થાય. કઈ નક્કી ન કહેવાય, કષ્ટ આવે. એટલે અજાણતા કે જાણી જોઈને એનો ગુણધર્મ તો બતાવે. જો એમ જો એનો ગુણધર્મ બતાવે તો આ પ્રભુ આદિ શક્તિ
ઈ તો એનો ગુણધર્મ બતાવે જ ને, ભક્તોને મદદ કરવાનો. તો એટલે તમે પ્રેમથી, શ્રદ્ધાથી કે શત્રુતાથી પણ એનું નામ લેશો તો એ કૃપા કરશે. એવો નામનો મહિમા બતાવ્યો છે. અજામિલ ક્યાં કરમ કીના, નહીં કછુ દાનઈ દીના, કેવલ હરી નામ કો લીના, કિયા યમ પાસ સે તારી. डूबे गज रात जब जलवे, पड़े वह झुंड के छल में, पुकारे ब्रह्मानंद दिल में, हरि गोविंद गिरधारी. नारायण नाम है भारी, लियो सब प्रेम से धारी. પ્રભુનું નામ તમે કોઈ પણ રીતે લ્યો, પ્રભુની કૃપા તો થઈ જ છે. તો પ્રેમથી, ભક્તિથી શા માટે ન લેવું? અને આટલો બધો નામ, એનો મહિમા, તો એનું કારણ શું? ભક્તોએ પૂછ્યું છે કે વાલા ભક્તો, નામ એટલે રામ, એ નામ છે. રામ. હનુમાન એ નામ છે. હનુમાન એટલે નામ અને નામી. નામી એટલે પરમાત્મા, જેને આપણે પોકારીએ છીએ. એમાં કોઈ ભેદ નથી હો. નામમાં ઓછો લાભ મળે અને ખુદ એને બોલાવીએ તો વધારે લાભ મળે, એવો કોઈ ભેદ નથી. નામ અને નામી એમાં કોઈ ઓછું કે વધારે ફળ નથી. એટલે નામનો મહિમા છે ભાઈ. અને ઊંધું કરી નહીં તમે નામ લ્યો ને, મરા 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 મરા, તોય રામ 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 થઈ જશે. હા, એટલે અરે એટલે સુધી કહ્યું છે વાલા ભક્તો કે તમે કોઈ પણ નામ લ્યો ને, તમારો ઈરાદો ભગવાનનું સ્મરણ કરવાનો હોય તો ચોક્કસ ભગવાન મદદ કરવા આવે છે, પ્રગટ થાય છે. અરે તું अपना ही नाम ले लो ना भाई, तो भी भगवान प्रसन्न થાય છે. એટલે નામ અને ભગવાન એમાં કોઈ ભેદ નથી. એટલે નામ સ્મરણ કરવું એવી આપણને શીખ આપી છે. એવો મહિમા બતાવ્યો છે. સંકાદિક ઋષિ એમણે પણ પ્રભુના દર્શન અર્થે એમના ધામમાં જતા હતા. 6 ઉંબરા તો પાર કર્યા. 7મા ઉંબરે ભગવાનના પાર્ષદોએ રોયકા ટીખળ કરી એ જય અને વિજય પાર્ષદો. એમને સંકાદિક ઋષિનું અપમાન કર્યું, ક્રોધ કર્યો, એને અભિમાન આવી ગયું. તાન વિક્ષ્ય વાતરસ નામ સ્યુતરઃ કુમારાન વિદ્વાન દશાર્ધ વયસો વિદિતાત કુમારાન વેત્રેણ ચ અસ્ખલયતામ તદર્હણામ સ્ત્રૌ તજો વિહસ્ય ભગવત પ્રીતિ કુલસી લૌ
આ અઘરો શ્લોક છે, પણ પછી સમજાઈ જાય કે સંઘાતિક ઋષિઓ એ પૂર્ણ તત્વજ્ઞ છે. બ્રહ્માજીએ રચેલી આખી સૃષ્ટિ એમાં સૌથી મોટા છે આ શ્લોકનો અર્થ. અને આમ છતાંય દેખાવે હંમેશા 5 વર્ષના નાના બાળ દેખાય છે, દિગંબર અવસ્થામાં હોય છે. ચારેય બાળ ઋષિઓ ના સ્વરૂપમાં આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. પાર્ષદોની આવી ચેષ્ટા, આવા વર્તન એના કારણથી એમને ઋષિઓએ કહ્યું, તમારી બુદ્ધિ બગડી છે, અભિમાન તમારી અંદર જાગ્યું છે, તમે અમારી મર્યાદા જાળવી નથી, તમે અહીંયા રહી શકવાને લાયક નથી. હવે તમે અહીંથી પૃથ્વી લોકમાં જતા રહ્યો, મૃત્યુ લોકમાં જતા રહ્યો. સંઘાતિક ઋષિના શ્રાપથી હવે એ મૃત્યુ લોકમાં બંને પાર્ષદો ગયા છે. પ્રભુ પણ પ્રગટ થયા, શ્રી હરિ પોતે. અને પ્રભુએ કહ્યું છે, તમે મારા પાર્ષદોને શ્રાપ આપ્યો એ બરાબર છે પ્રભુ, પણ એ જલ્દી પાછા આવી જાય તો ત્યારે સંઘાતિક ઋષિઓએ કહ્યું છે કે શત્રુ થઈને જીવન જીવશે તો એને 3 જન્મ લેવા પડશે, નહીતર 7 જન્મ. અને દરેક જન્મ વખતે તમારે પોતે પ્રાગટ્ય કરવું પડશે, તમારા સિવાય એને કોઈ મારી નહીં શકે. એટલે આ સંઘાતિક ઋષિઓનો શ્રાપ દેવના પાર્ષદો જય વિજયને મળ્યો છે. આ કર્મ કેવા કરવા એવો બોધ આપ્યો છે. અને જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. કર્મનો સંગાથી રાણા કોઈ નથી, એ કર્મનો સંગાથી રાણા કોઈ નથી. ઓ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના નોખા નોખા લેખ. કર્મનો સંગાથી રાણા કોઈ નથી. એક રે ગાયના દો વાછડા, લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના નોખા નોખા લેખ. એક રે બન્યો શિવજીનો પોઠિયો, બીજો કાચીડા ને ઘેર, એ બીજો કાચીડા ને ઘેર. કર્મનો સંગાથી રાણા કોઈ નથી. સુખદેવ પ્રભુ કહે, હે રાજન, હિરણ્યાક્ષ એનો વધ વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કરીને કર્યો છે. પછી એનો બીજો ભાઈ આ દેવનો પાર્ષદ હિરણ્યકશ્યપ, એમણે
વિષ્ણુ પરમાત્માને દુશ્મન માન્યા છે, ઇન્દ્રને દુશ્મન માન્યા છે. હવે એમને કેમ જીતવા? એટલે હિરણ્યકશ્યપ હવે તપ કરવા જાય છે. બ્રહ્માજીનું તપ કરે છે. આકરું તપ, એવું આકરું તપ કરે અને બ્રહ્માજી એ વરદાન આપશે એટલે હું મારા શત્રુઓને જીતી શકીશ. ત્યારે હિરણ્યકશ્યપે ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ એમ બ્રહ્માજીનું આકરું તપ કર્યું છે. કઠોર તપ. આ હિરણ્યકશ્યપ છે ને, એને લોભાવતાર કહ્યું છે. બધાને લોભ હોય છે. આ ત્રણ પ્રકારના કે આપણી પાસે જે કાંઈ છે એ વધે તો એને લોભ જ કહેવાય. આપણી પાસે સાયદી હોય, સાધનો હોય, રહેઠાણ હોય તો એમાં વધારો થાય તો એ એક જાતનો લોભ. એવી આપણી ઈચ્છા થાય તો એ એક જાતનો લોભ હોય. અને આપણી પાસે હોય ઉપરાંત જે નથી એ મેળવવાની ઈચ્છા આપણને થાય તો એને પણ એક લોભ જ કહેવાય. પણ એનું નામ તૃષ્ણા કહેવાય. આપણી પાસે નથી એ મળે તો આપણી પાસે ઓછું હોય ધન, તો ધન મેળવવાની તો એને કહેવાય વિદ્વેષણા. પુત્ર મેળવવાની ઈચ્છા હોય તો પુત્રેષણા. કામ મેળવવાની ઈચ્છા હોય તો કામેષણા. એમ આવી બધી ઘણા પ્રકારની એષણાઓ હોય છે. અને ત્રીજો પ્રકાર એવો કીધો છે કે મારી પાસે જે કાંઈ છે એ ઘટવું ન જોઈએ, બસ. અને એટલે તો તમે જુઓ ને કલયુગમાં બધાને મોટે ભાગે કેવી ટેવ પડી ગઈ હોય કે બીજા જમવાનું કે તો સારું, બીજા આપણો ખર્ચો આપી દે તો સારું, બીજા ચાય પીવડાવે તો સારું, દરરોજ નવા નવા ને ગોતવા. હવે અને વૃદ્ધોને એવી આદત હોય, મોટે ભાગે બધાને નહીં, કે વૃદ્ધોને એવી ટેવ હોય કે મારી પાસે છે એમાં કઈ ઘટવું ન જોઈએ. મિલકત કે ધન ઘટવું ન જોઈએ. બેંકમાં પૈસા પડ્યા હોય ને તો એમાં ઘટવા ન જોઈએ. ફિક્સ ડિપોઝિટ એ પણ ઘટવી ન જોઈએ. એને પણ આને કહેવાય છે સ્પૃહા. આ ત્રણ પ્રકારે લોભ થાય છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપે વરદાન આપ્યું છે સર્વેષામ લોકપાલાનામ મહિમાનમ યથા આત્મનઃ તપોયોગ પ્રભાવાણામ યન રિષ્યંતિ કરહિચિત. હે પરમ પિતા બ્રહ્મા, ઇન્દ્ર, બધાને તમે જેવો મહિમા આપ્યો એવો મહિમા મને આપો. તમારું જેટલું મહત્વ છે બધા લોકમાં એવું મારું કરી આપો. તપસ્વીઓ, યોગીઓ બધાને તમે જેવું ઐશ્વર્ય
આપ્યું એવું મને આપો. અને હિરણ્યકશ્યપે કહ્યું, પિતા ઉભા રહેજો, વયા ન જાતા. એને એમ થયું કે હવે બધું મગાઈ ગયું, એટલે હમણાં બ્રહ્માજી હવે તૈયારી કરે છે જવાની. ત્યારે હિરણ્યકશ્યપે કહ્યું, ઉભા રહેજો પ્રભુ, મારે હજી માગવું છે. પરમ પિતાએ કહ્યું, વત્સ, તમે કહેશો ત્યારે જ હું જઈશ. તમારે તમે માગો ગમે તેટલા વરદાન, હું તમારી ઉપર પ્રસન્ન છું, હું તમને બધું આપીશ. ત્યારે હિરણ્યકશ્યપ કહે, ભગવાન, મારું મૃત્યુ જ ન થાય, હું અમર બની જાઉં એવું કરી આપો. ત્યારે વત્સ બ્રહ્માજી એમણે કહ્યું કે હું પણ અમર નથી, તો મારું મૃત્યુ છે તો હું અમર ન બનાવી શકું. એના માટેની સત્તા મને નથી મળી. ત્યારે અલબત્ત તમારું મૃત્યુ કેવી કેવી રીતે ન થાય એ તમે માગી શકો અને એ હું આપી શકું. ત્યારે હિરણ્યકશ્યપે કહ્યું છે, ચાલાકી કરીને વરદાન માંગ્યું હો કે મારું મૃત્યુ દિવસે ન થાય, રાતે ન થાય, 12 મહિનામાં ન થાય, અને તમારા બનાવેલા કોઈથી ન થાય, પશુથી મનુષ્યથી ન થાય, અસ્ત્ર શસ્ત્રથી ન થાય, ઘરમાં બહાર પાતાળમાં પૃથ્વી ઉપર ન થાય, એવું કરી આપો. ત્યારે બ્રહ્માજીએ બધું જ મંજૂર મંજૂર મંજૂર, ગ્રાન્ટેડ 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 એમ બધું જ મંજૂર કર્યું છે. અને પછી તો હિરણ્યકશ્યપ એમણે પોતે જ ભગવાન છે એવું બધાને કહેવા માંડે. ન માને એને મારી નાખે. એને કોઈ ન મારી શકે, કારણ કે એને તો વરદાન માંગ્યા છે. એમ આવી રીતે પૃથ્વી ઉપર પણ કલિયુગમાં પણ જ્યારે સત્તા વધે ને ત્યારે આપણે જોઈ લેવું કે આપણે કોઈની ઉપર જુલમ ત્રાસ કરીએ તો આપણને સજા થાય એવી રીતે વર્તન ન કરવું, રાક્ષસી પ્રકારનું વર્તન ન કરવું, એવો બોધ આપણે ધ્યાનમાં રાખવાનો છે. નહીતર પ્રભુ કોઈ ના કોઈ રીતે રસ્તો કાઢે જ છે. એને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. એ વિષ્ણુ ભક્ત પ્રહલાદજીએ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી છે. પ્રહલાદજીએ બધાને બોધ આપ્યા છે. પ્રહલાદજીને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અગ્નિમાં જલાવી દેવાના, હોલિકા મારફત ઝેર આપીને મારી નાખવાનું, શ્વાસ ન લઈ શકે એવી પેટીમાં પૂરી રાખવાનું, અંતે અને તલવારથી શરીરના ટુકડા કરી નાખવાનું. પણ પ્રહલાદજી એને ભગવાન પરમાત્માએ બચાવ્યા છે. અંતે હિરણ્યકશ્યપ એમને એવી યોજના કરી કે લોખંડનો એમ કહેવાય છે કે થાંભલો એ તપાયો, એવો તપાયો, એવી આગ આપી કે એમાં કોઈ જીવે નહીં. એને ખબર હતી કે પૂછીશું પ્રહલાદને કે આમાં તારા ભગવાન છે તો હા પાડશે, એટલે એને કહેશું કે તું ભેટી પડ, એટલે એને બધું ભરશે તો બળીને મરી જશે. આવી યોજના કરી. અને પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી, મારા ભગવાન ક્યાં નથી એ તમે મને પૂછો. મારા ભગવાન બધી જગ્યાએ છે. જલે વિષ્ણુ, સ્થળે વિષ્ણુ, અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ.
હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ વહી મેં જાણા. આ લોખંડના થાંભલામાં તારા ભગવાન છે? એ કે હાજી. તો ભેટી પડે એમને, અને એમને ભેટવા માટે દોટ મૂકી છો. પણ પ્રહલાદજીને થોડી એવી ભય એની અસર થઈ કે કદાચ આ મારું મૃત્યુ તો નહીં થાય ને. ત્યારે ભગવાનને ખબર પડી ગઈ છે હો કે મારા ભક્તને ભય, મારા ભક્તને આવી અસર આ દુનિયાના માણસો. તો ભગવાને પ્રગટ થયા લાલ કીડીઓ સ્વરૂપે અને પ્રહલાદજીને દર્શન આપ્યા છે. ત્યારે પ્રહલાદજીને તસલ્લી થઈ, ખાતરી થઈ કે મારા ભગવાન આ લોહના થાંભલામાં છે જ, એટલે આ થાંભલો તપાવેલો નથી. અને પ્રહલાદજીએ થાંભલાને ભેટી લીધા છે અને થાંભલો ઉભો ફાઈટો આમ ઉભો બે ભાગ થયા. અને એમાંથી વિષ્ણુ ભગવાન પ્રભુ આદિશક્તિએ નરસિંહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. વાલા ભક્તો, બોલીએ નરસિંહ ભગવાન કી જય. અને એમ કહ્યું છે, ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया, प्रहलाद को बचाने खंबे में आ गए, भक्तों के लिए आपने क्या क्या नहीं किया. પ્રહલાદજીને વરદાન માંગવા કહ્યું છે, પણ પ્રભુએ કૃપા કરી. પ્રહલાદજીએ કાંઈ માંગ્યું નથી. ભક્તિના બદલામાં વરદાન માંગવું એ તો નોકરીના બદલામાં પગાર લેવા જેવું કહેવાય, મજૂરીના બદલામાં મહેનતાણું લેવા જેવું કહેવાય. માટે ભક્તિના બદલામાં વરદાન ન મગાય એવો ઉપદેશ આ 6ઠો શ્લોક 10મો અધ્યાય 7મો સ્કંદ એમાં લખ્યું છે કે માગે એ તો ભિક્ષુક કહેવાય, નોકર કહેવાય. મારે ભક્ત બનવું છે, મારે ભિક્ષુક નથી બનવું. અને 7મો સ્કંદ 10મો અધ્યાય 7મો શ્લોક એ લખે કે માગવાથી આપણી અંદરના સદગુણો વધાય, એ નાશ પામે છે. ધર્મ નાશ પામે છે, ભક્તિ નાશ પામે છે. અને પછી આપણને કષ્ટ આવે, માટે માગવું નહીં એમ કીધું છે. તો દુનિયાના માણસો એ તો બધા આપણને મૂર્ખ જ કહેવાના કે ભગવાન પ્રસન્ન થાય તોય કઈ ન માગવું, એ તો મૂર્ખતા જ કહેવાય ને. બધું માગી લેવું, પણ કઈ ન માગીએ તો ભગવાન પોતે આપોઆપ આપે છે બધું. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. આજ આરતીની અંદર આપણે એવું ભગવાને કહ્યું છે કે જો ધ્યાવે ફલ પાવે, દુઃખ વિનશે મન કા, સ્વામી દુઃખ વિનશે મન કા. સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા. ઓમ જય જગદીશ હરે. એટલે ભક્તિ કરવાથી કઈ ન માગીએ તો પણ ઓટોમેટિક આપણને સુખ સંપત્તિ એ આપણને મળે છે, અને શરીરનું કષ્ટ દૂર થાય છે. એ જ આ પ્રભુ
એમનો ગુણ છે, માટે માગવું નહીં એવું કહ્યું છે. જગત ગુરુ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમર અને આવી યુવાન અવસ્થામાં મૃત્યુ પામ્યા છો, એટલે ઘટપણમાં ભક્તિ કરશું એ ઘટપણ આવે તો ને, નકર મૃત્યુ ક્યારે થાય એ નક્કી નથી હોતું. 32 વર્ષની ઉંમરે અને ઘટપણમાં ભક્તિ કેવી રીતે થઈ શકે? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમ તે. એ મૂર્ખ, આપણને બધાને મૂર્ખ કહ્યા છે કે તમે ગોવિંદને ભજી લ્યો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મુંડમ તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. આ દિવ્ય કથા. અને ભગવાને નથી માંગ્યું તોય પ્રહલાદજીને આપ્યું છે કે હું તમારી પેઢીમાં કોઈને હવે મૃત્યુ નહીં કરું એવું વચન આપ્યું છે. અને પ્રહલાદજી એની પેઢીમાં બાણાસુર એમને પ્રભુએ માર્યો નથી અને પ્રભુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો અને બાણાસુરને જીવનનું દાન આપ્યું છે. પંડિતો કહે છે કે માતા પિતાની સેવા એ જ સાચી ભક્તિ છે. કલયુગમાં માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલો મેરે ભાઈ, નહીતર ભાગવતકારો કહે છે કભી પ્યાસે को पानी पिलाया नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं, बाद में मंदिर जाने से क्या फायदा. બોધ એવો આપ્યો છે. કષ્ટ તકલીફ એ પ્રભુ કોઈને આપતા નથી. આ ઋણ ચૂકવવા માટે મા બાપની સેવા નહીં કરીએ તો ઋણ તો રહેવાનું જ, અને ઋણ ચૂકવવા માટે બીજા જન્મો લેવા પડે છે. શ્રદ્ધા શુદ્ધ મનથી ભક્તિ કરવી, પ્રભુ ઉત્તમ કૃપા કરે છે, કરુણા કરે છે અને આપણી અંદર અભિમાન, ક્રોધ, વાસના એને દૂર કરે છે પ્રભુ. એટલે આ ક્રોધ વાસના એને છોડવાનો એક જ ઉપાય હરિનામ સ્મરણ, પ્રભુનું ભજન કીર્તન એ જ. અને સતત આદિશક્તિ એમનું ભજન કરવું. હરિ અનંત હરિ અનંત હરિ કથા અનંતા. આપણે હવે કથાને આ તમારા ઉપરથી એવું લાગે છે કે હવે કથાને વિરામ આપીએ તો પ્રભુની કૃપા થાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, ઓમ પરમાત્મને નમઃ.
જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા.